પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય ને, ગાડીઓનો મિસયુઝ થાય છે ને થાય છે. સત્તા છે ને તમે ચોંટી મોકલ્યા છે ને, સત્તા છે ને તમે ચોંટી મોકલ્યા છે ને. મેયરને રાજીનામું લેવાની જરૂર નથી, ખુદે આપી દેવું જોઈએ. જ્યાં સુધી પાયેથી સેન્ટ્રલ સુધી એક જ પક્ષની સરકાર હશે ને ત્યારે આવું બધું ચાલતું જ રહેવાનું છે. એનો સબ્જેક્ટ છે. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ. રાજકોટના મેયર પ્રજાના ખર્ચે સરકારી ગાડીમાં રાજકોટથી પ્રયાગરાજ મહાકુંભની અંદર પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે માત્ર એક ઠરાવના આધારે અને એ પણ ₹2 પ્રતિ કિલોમીટરના દરે તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે અને પ્રજાના ખર્ચે મોજ કરવા માટે મેયરે પ્રયાગરાજમાં આ સરકારી ઇનોવા લઈને પહોંચી ગયા છે. ત્યારે આજે અમે આવ્યા છીએ રાજકોટની ફન સ્ટ્રીટની અંદર અને અહીંયા લોકો સાથે વાત કરવાના છીએ, એમના પ્રતિભાવો લેવાના છીએ કે તેઓ આ મેયરના જે જાકમજોડ છે મેયરની અને જે સરકારી ગાડીનો ઉપયોગ તેમને કરીને ત્યાં પહોંચી ગયા પ્રજાના પૈસે અને એ પણ માત્ર ₹2 પ્રતિ કિલોમીટરે, તો લોકો શું કહી રહ્યા છે આવો જાણીએ તેમની પાસે. અને તેમની સાથે વાત કરવાનો એક પ્રયત્ન કરવો છે કે રાજકોટના મેયર જે રીતે ગયા છે આ સરકારી ગાડી લઈને, તો તેઓ શું કહી રહ્યા છે. અહીંયા સાંજ પડે ઘણા સિનિયર સિટીઝન્સ અને અન્ય લોકો પણ ભેગા મિત્રો સાથે થતા હોય છે, તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ તેઓ શું કહી રહ્યા છે. અમે એ રિવ્યુ લઈ રહ્યા છીએ કાકા, તમને ખબર હશે રાજકોટના મેયર પ્રયાગરાજ ગાડી લઈને પહોંચી ગયા છે. મારે જાવું હતું એ ગાડીમાં, મેયરની ગાડીમાં મને કીધું ને નકર આપણે જાત ગાડીમાં, આપણે ખરેખર જવાય નહીં. સરકારી પ્રોપર્ટી છે, પબ્લિક નો પૈસાની એ પ્રોપર્ટી ખરીદેલી છે, એ વસ્તુ કરાતી જ નથી. કદાચ આનામાં સેન્સ નથી અથવા તો પૈસાનો દુરુપયોગ કરવાની સીધી વાત છે. એ લોકો એવું કીધું કે અમે કોર્પોરેશને ઠરાવ કરીને ગયા છે, ₹2 પ્રતિ કિલોમીટર ચૂકવી દેશે. 30 વર્ષ પહેલા ₹2 ભાવ હતો, અત્યારે ભાવ કેટલો થાય ઇનોવાનો? એવું કરાય જ નહીં. પેલા તો જીઆર જ નથી, ઉપજાવી કરેલી વાતો એવું લાગે પેલા. એટલે આ પ્રજાના પૈસે તાગડધીને આવા કરવા જોઈએ. સરકારે વ્યવસ્થા કરી છે, રાજકોટથી બસની વ્યવસ્થા કરી, તો એમને એમાં ન જવું જોઈએ. તમારી ટેક્સી લ્યો, તમારી લક્ઝરી ગાડી ભાડે રાખો ને, સરકારી પ્રોપર્ટીનો શું કામ દુરુપયોગ કરવો જોઈએ? ખરેખર તો સીધી વાત છે. તમે કેટલા વર્ષથી રાજકોટમાં રહો છો? હું જૈન મોજ અહીંયા. અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં કે કોઈ મેયરે તમે આવું સાંભળ્યું? કોઈ પણનું શાસન હોય, આપણે શાસન નથી જોવું, પણ આવી રીતે નેતાઓ પબ્લિક ના ખર્ચે આવી રીતે જલસા કરવા માટે જતા રહે? જો એક વસ્તુ કહું, આ તો બહાર આવી વસ્તુ, બાકી એવરેજ કોઈ પણની સરકાર કોઈ પણ ફિલ્ડ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય ને, ગાડીઓનો મિસયુઝ થાય છે ને થાય જ છે. શું કરી શકાય એના પર નિયંત્રણ લાવવા માટે? પ્રજા સરકારે વોચ રાખવી પડે તો કડક નિયમો બનાવી. અત્યારે તમારા જેવા લોકો ચેનલ વાળા જાગૃત છે, પત્રકારો જાગૃત છે, તો આ બહાર આવ્યું. નકર આ વસ્તુ દબાઈ જાત, જૂની વસ્તુ દબાઈ જ ગયા છે ઘણી વસ્તુ. એટલે ખરેખર આની પર વોચ રાખવા તો કડક નિયમો બનાવવા જોઈએ, કાં તો આવા લોકોને પદભ્રષ્ટ કરીને દૂર કરે ને તો જ શીખ મળે. રાજીનામું લઈ લેવું જોઈએ મેયરનું? રાજીનામું એને દઈ દેવું જોઈએ, લેવાની જરૂર નથી. શું કહો છો તમે? મેયરને રાજીનામું લેવાની જરૂર નથી, ખુદે આપી દેવું જોઈએ સ્વેચ્છાએ. કારણ કે જે વસ્તુ કરી છે કે એકચ્યુઅલી થવી જ ન જોઈએ. બરોબર છે ને? નહીં, કોર્પોરેશને કરે, કોર્પોરેશને કરવું જોઈએ. તમને એવું લાગે છે કે એમને પાવર નથી? કોર્પોરેશને ક્યાં આ ટાઈપનો હોય પાવર છે? જે તમે શું કહો છો કાકા? તમે કઈ કયો એટલે કહું મને ફ્રી બોલો. અમને માત્ર પ્રશ્ન એ છે, સવારથી આ ચર્ચા ચાલે, અમને અંકલે કીધું બરાબર, પણ આનો રસ્તો શું હોઈ શકે? પ્રજા કેટલી જાગૃત છે આ મામલે? કારણ કે આવા અનેક કાંડો બહાર આવે છે, પરંતુ એઝ અ સિટીઝન આપણી કેટલીક જવાબદારીઓ અને આપણે શું ફોર્સફુલી કરી શકીએ? 3 દિવસ પછી કંઈક નવું આવશે ને એટલે તમે આ ટોપિક ભૂલી જશો. ટૂંકો ને ટચ જવાબ. ₹2 કિલોમીટર નિયમ પ્રમાણે પેમેન્ટ આપી દેશે. હવે સરકાર 10 કરશે, 10 લેખે પેમેન્ટ આપી દેશે. પોતાની પાસે સત્તા હોય, એલિજિબિલિટી હોય અને ગયા છે, ખબર પડી એટલે છાપામાં ચેનલ વાળા તમે બધા ખૂબ આવી ગયા. ખૂબ આવું થતું હશે એનું કેમ નથી લેતા? ઓલો તો ઇનોવામાં કપડા સુકાતા હતા અને પ્રયાગરાજ ગયા હતા એટલે તમે મેકિંગ ધ પોઈન્ટ, હાઇલાઇટિંગ ધ પોઈન્ટ. પણ આવું તો કેટલું થાય યાર, અને લોકો કરે છે. અમને અવેલેબિલિટી નથી, અમારી પાસે સત્તા નથી, અમારી પાસે એવી કોઈ પોસ્ટ નથી અને એવી ઓપોર્ચ્યુનિટી નથી મળી, એટલે અમે લોકો કહીએ છીએ ના કરાય. પણ બરાબર, ઓકે છે બધું કરવાનું.
માપમાં રહીને કરવાનું. સરકારના નિયમ પ્રમાણે પરમિશન લીધી છે, સરકારના નિયમ પ્રમાણે પેમેન્ટ આપી દેશે, પાછો આવીને પાર્ક કરીને કામે ચડી જશે. ખોટું શું કર્યું છે? તમે 2 જ રૂપિયા આપે એ તમારે નથી મેળ આવ્યો તમારો, એટલે યુ ડોન્ટ ફીલ ગુડ. ફેમિલીને લઈ જાય, બધાય લઈ જાય છે. કોણ શું નથી કરતું યાર? બધા જેને તક નથી મળી ને એને તકલીફ છે. બાકી બધા લોકો એવું કરી જ લે છે. ફરીદને તમે કઈ બીજું વેનસડે માં એક ડાયલોગ છે, વેનસડે માં નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેરનો એક ડાયલોગ છે કે તુમારે પાસ इसके सिवा कोई और रास्ता है? એટલે અનુપમ ખેર ના પાડે છે કે મારે તારા માનવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તો કે માનવા માંડો. એમ તમે આ સ્વીકારી લો કે આવું થાય છે. ખૂબ ખૂબ થઈ ગયું છે યાર. આ તમે એક નાનકડા 25-50 કિલોમીટર માટે ક્યાં ચેનલ શું કામ એટલું વેસ્ટ કરો છો? હ્યુમન ટાઈમ. લેટ ધ પીપલ એન્જોય. સત્તા છે ને તમે ચૂંટીને મોકલ્યા છે ને. એ વાત 100%. એટલા માટે જ લોકોને પૂછી રહ્યા છીએ. તમે કીધું એ વાત ગમી છે કે એઝ અ જર્નલિસ્ટ અમારી પણ ફરજ એ જ બને છે કે માત્ર આ મુદ્દો કોઈ ભૂલાઈ ન જવો જોઈએ, પરંતુ ઇન શોર્ટ કહેવાનો મતલબ એ પણ છે કે એમની પણ નૈતિકતા સાથે આપણી પણ જવાબદારીઓ 3 છે. દિવસ પછી તમે મને ટ્રમ્પના ટેરિફનું પૂછશો ત્યારે આ પ્રયાગરાજને ઇનોવા ભૂલાઈ જશે. એના 3 દિવસ પછી તમે ચેમ્પિયન્સ ટ્રોફીના અંકલ, ઘટનાઓ જેટલી બને છે કે અમે ઘટનાઓ એટલી બને છે કે વાત કરવી પડે. people have very short memory and in short you just enjoy for 48 hours, forget it, come with the new topic day after tomorrow. See you then, best of luck. બે વસ્તુ છે. જ્યાં સુધી પાયેથી સેન્ટ્રલ સુધી એક જ પક્ષની સરકાર હશે ને ત્યારે આવું બધું ચાલતું જ રહેવાનું છે. અને બીજી વસ્તુ એ છે કે તમે એમ ઈચ્છો કે આ વસ્તુ બંધ થશે, હજી 100 વર્ષ સુધી બંધ નહીં થાય. કારણ કે કોઈ ના કોઈ બાના એટલે ગાડી મળી છે તો ઉપયોગ મારા દીકરા કરવાના જ છે. સીધી વાત છે. ગાડી ઘણી જગ્યાએ આઈએસ ઓફિસર દરજ્જાના માણસો હોય, સરકારી કામ માટે ગાડી આપવી જોઈએ. એના પત્નીઓ શોપિંગમાં જતા હોય, નથી જતા? જાય જ છે. એટલે મિસયુઝ રોકાવાનો જ નથી. એક જ વસ્તુ છે કે આના ઉપર કડક GR બહાર પડે. સરકારનું દરેક વખતે આવા બનાવો બને ને ત્યારે જાગૃત થાય કે ઓહો આવું છે, ન થવું જોઈએ. હવે નવો GR બહાર પડો. હવે એ GR બહાર પડશે ને ત્યાં બીજી 2 વસ્તુ નવી ડેવલપ થશે, એટલે નવો GR બહાર એટલે ચાલુ જ રહેવાનું છે. તમે એક વાત એ કહી એ મારે સમજવી છે કે કોર્પોરેટર થી લઈને સાંસદ સભ્ય સુધી, પ્રધાનમંત્રી સુધી જડમૂળથી બદલાવ આવે ત્યારે જ આ શક્ય છે. સાચી વાત છે. આ બદલાવ તો આપણા જ હાથમાં છે, તો એ કેમ નથી થઈ શકતું, અથવા તો એની પાછળના કારણો તમને શું માને છે? વી ડોન્ટ હેવ એની ઓપ્શન, એવું આપણે સમજીએ છીએ. યસ, એક્ઝેક્ટલી. આપણી પાસે ઓપ્શન નથી. અને જે બીજા અધર જે કહેવાય ને નાના મોટા પક્ષો છે ને, જ્યારે ઇલેક્શન ચાલતી હોય ને ત્યારે જાગૃત થાય છે. જેવા હારશે ને, જેમ કે આપની અત્યારે વાત કરું તો જેવા હારશે ને એટલે નિષ્ક્રિય થઈ જાય. જેવો ઇલેક્શનનો સમય આવશે ને પછી ઝંડા લઈને નીકળશે. અને પબ્લિક ખરેખર તો કેવું મૂર્ખ પબ્લિક છે. એને નવા વચનો આપશે ને એટલે એની ફેવર કરશે. પછી એનો ઉપયોગ કરી લેશે. પછી નવો પક્ષ કે જે જૂનો પક્ષ હશે ને એ વળી નવી લાલચ આવશે એટલે એના ખોડા બેસશે. એટલે આ વસ્તુ રહેવાની છે. અને પબ્લિક જાગૃત નથી એવું નથી, જાગૃત છે, પણ એનો અવાજ તંત્ર સુધી પહોંચે છે? નથી પહોંચતો. અને પહોંચે છે તો એનું કઈ રિએક્શન નથી. સીધી વાત છે. એમને અસર જ નથી થતી કઈ નથી. કારણ કે એના તો પાવર છે. એ કે તો બોલે. હવે આ બધા કહેવાય ને ઓલા જાડી, તો આ વિડીયો જોઈને એવું જ બોલવાના કે તો ચાલ છે, બોલા રાખશે. અને મને કદાચ ઓળખતા છે કે આનો સ્વભાવ જ એવો છે, એવું બોલે કદાચ. તમે શું કહેશો અંકલ? બસ ઈ ભાઈ કીધું બધું આવી એટલે તમને આટલા બધા ઇમોશનલી એમાં આ નેતાઓ સાથે અટેચ છો એવું છે? ગયું. કરવાની ટેવ છે, બાકી એવું કાંઈ નથી. ઓન અ સિરિયસ નોટ તમને શું લાગે છે, એમ શું થવું જોઈએ? બદલાવ બહુ જલ્દી બદલી શકે એવું છે ને ઇન્ડિયામાં. આવું જ રહેશે. કે માણસોના લોહીમાં જ આવી ગયું છે, પછી આગળ કેમ વિચારવાનું આવું? બરાબર ને? 2 રૂપિયા માટે લડો છો. મનસુખ ચાવડા મેયર હતા ને, ફોરેન થી એને મોબાઈલ કોલ કર્યા હતા, 2.5 લાખનું બિલ, તોય કઈ થયું જ નહોતું ને. નહીં, આ તો નવી વાત પહેલી વાર જાણવા મળી છે. તમે જે કહ્યું છે જૂની છે. એ તો કોંગ્રેસ હતા. ના મનસુખ ચાવડા છે મેયર હતા. એટલે આ તો સામાન્ય છે બિલ, એટલું બધું છે જ ને. 2.5 લાખનું તમે સર્ચ કરજો. નહીં, એટલે મને બીજો પ્રશ્ન છે કે એવું લાગે છે તમને, ચલો એક મેયર ને કે જેમને શહેરમાં જ પ્રવાસ કરવાનો છે, કદાચ વધીને એમને સચિવાલય સુધી કોઈ કામથી ગાંધીનગર જવાનું છે, પહેલા પ્રશ્ન આવે છે એમને તો ઇનોવાની ક્યાં જરૂર છે? શું એ સામાન્ય કોઈ કાર ન વાપરી શકે? એમ એક એટ ધી એન્ડ પરચેસ તો આપણા ખર્ચે કરે છે ને. હોદ્દાનો દુરુપયોગ એ જ કહેવાય ને સીધું વસ્તુ.
જેને સત્તા આપી છે એનો ઉપયોગ કરે છે અત્યારે દુરુપયોગ કરે, ઉપયોગ નહીં, દુરુપયોગ કરે. દુરુપયોગ એટલે ઈ કે ઇનોવા હુકમ જાય છે એમ દુરુપયોગ જ થાય છે ને. કરે છે. નહીં એટલે બીજો એક પ્રશ્ન મને તમે આટલું સરસ કીધું એટલા માટે કહું. વાહ, મામા. તમે એક વસ્તુ વાત કરી કે ચલો એ 2 રૂપિયાની વાતે આપણે છોડી દે, એક મેયરને ઇનોવા ગાડી જ શું કામ જોઈએ? કાંઈ જરૂર નથી. કાંઈ જવું હોય તો સરકારી અધિકારીની ગાડી લઈને ડ્રાઈવર, એક તો ડ્રાઈવર બચવાનો છે, ગાડી ન હોય તો ગાડી. અને મેયરને કામ છે ઉદ્ઘાટન કરવા સિવાય ખાસ ચેમ્બરનું કામ છે એને ફિલ્ડ ઉપર તો જવાનું નથી. ફિલ્ડ ઉપર કોઈ દી સાઇટ વિઝિટ કરવાની હોય તો જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી જઈ શકે છે, બરોબર છે. તો ગાડીની મારી આ તો બજેટમાં કારોની જોગવાઈ છે. હવે સ્ટેન્ડિંગ કમિટી ને પહેલા ક્યાં ગાડી આપતા હતા, હવે એની ગાડી ફાળવે છે. કારણ કે આપણું ખેતર છે, ખેતી કરો, મજા કરો, ખાઓ ફળ. કોણ પૂછવા આવવાનું છે? કોણ પૂછવા આવવાનું છે? એટલે આ આખી પરિસ્થિતિ છે અને ખરેખર એક નિખાલસપણે આ વાત એટલા માટે કરવી જરૂરી છે કારણ કે એક માધ્યમ તરીકે માત્ર કોઈ વખત ખાલી આ મુદ્દાને હાઇલાઇટ કરવો એ ફરજ નથી હોતી. ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માત્ર એ જ કરી રહ્યા છે, પરંતુ કોઈ વખત જ્યારે ફિલ્ડમાં જઈએ ત્યારે આવી વાત પણ સામે મળે કે તમે પણ 48 કલાક 24 કલાક આ મુદ્દાને હાઇલાઇટ કરશો ને પછી ભૂલી જવાના છો. કારણ કે એટલી બધી ઘટનાઓ બની રહી છે, એટલા બધા સમાચારો બની રહ્યા છે કે જેની અંદર એક મુદ્દાને પકડી રહેવું અથવા તો એને જ વળગી રહેવું અઘરું હોય છે. અને મેયર આવીને જેમ આ બધા લોકો કહી રહ્યા છે એવી રીતે કે 2 રૂપિયા ભરી દેશે, એમને તો ક્યાં ઉપાધિ છે, 2 રૂપિયા લેખે તો ગમે થઈ શકે. અમે ગઈકાલે એક ગૂગલ મેપ પર જોઈ રહ્યા હતા તો રાજકોટથી પ્રયાગરાજ સમથિંગ 1400-1450 કિલોમીટર થાય છે. તો 2800 રૂપિયામાં કોને અહીંથી ઇનોવામાં સફર કરવા મળે? એટલે આ આપણો હિસાબ છે. મુદ્દો માત્ર એટલો જ છે કે જાગૃત થવાની જરૂર આપણે પણ છે. જે રિસ્પોન્સિબિલિટી આપણે તેમને આપી છે એટલી જ રિસ્પોન્સિબિલિટી કદાચ આપણી પણ છે. એટલે હવે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી 6-8 મહિનાની અંદર આવશે ત્યારે કદાચ નૈનાબેન ફરીથી એમના વોર્ડની અંદર જો ટિકિટ મળે ને જાય ને તો એમના વોર્ડના લોકો અથવા રાજકોટના લોકો એમના પ્રશ્ન પૂછવો જોઈએ. આ માત્ર કોઈ એક માધ્યમની જવાબદારી નથી, આ જનતાની પણ છે. આવા જ મુદ્દાઓ સાથે અમે આપના સમક્ષ આવતા રહીશું. અમારી પણ ક્યાંક ખામી રહેતી હશે, અમે પણ ક્યાંક નહીં પહોંચી શકતા હોય, પરંતુ સ્વાભાવિક રીતે અમે પણ સ્વીકારીએ છીએ. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.